બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। બનાસકાંઠાના મુક્તેશ્વર ડેમમાં 2 યુવકો ડૂબ્યા છે। 2 યુવકોના ડૂબવાના સમાચાર પ્રાપ્ત થયા છે। ડેમમાં નહાવા પડેલા 2 મિત્રો ડૂબી જતા મોતને ભેટ્યા છે। તો કરનાળા ગામના શ્રવણનાથ અને વડગામના કાનુ મદારીનું મોત નીપજ્યું છે। બંને મિત્રો બાઇક લઈને ડેમમાં નહાવા માટે આવ્યા હતા। જો કે પાણી ઊંડું અને ડેમના તળિયે ચીકણી માટી હોવાથી બંને યુવકો પાણીમાં ડૂબી ગયા। જો કે સ્થાનિકોએ ઘટનાની જાણ થતાં જ સ્થળ પર દોડી આવ્યા અને વડગામ પોલીસ અને સ્થાનિક તરવૈયાઓને મૃતદેહ કાઢવા માટે મદદ કરી। જો કે છેલ્લા થોડા સમયમાં ડેમમાં નહાવા પડતા લોકોના મોત થઈ રહ્યા છે અને ગામના સરપંચે પોલીસ બંદોબસ્ત ગોઠવવાની પણ માંગ કરી છે। અમારા વડગામ તાલુકાના મુક્તેશ્વર ગામની બાજુમાં મુક્તેશ્વર ડેમ આવેલો છે। ગતરોજ કાલે એક વ્યક્તિનું અવસાન થયેલું હતું। આજે પણ 2 લોકોની લાશ જોવા મળેલ છે। તો અમારી એક ખાસ વિનંતી છે કે અહીંયા પૂરતો બંદોબસ્ત થાય અને જીઆરડી જવાનનો એક પોઈન્ટ આપવામાં આવે અને લોકોને નાહવા માટે પ્રતિબંધ કરવામાં આવે એવી અમારી ખાસ વિનંતી છે।